હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા બચીડિયા ઘરમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો સવારમાં વાગ્યા છે 7:30 અને અમે નાહી ધોઈ નીકળી ગયા છીએ. ક્યાં જઈએ છીએ? કાવ્યાના સ્કૂલ યુનિફોર્મ, બૂટ, મોજા ને બધું લેવા જઈ રહ્યા છીએ. એમ તો એકચ્યુઅલી સ્કૂલ કાલે ચાલુ થાય છે, પણ લેફ્ટ રાઈટ અમારી આજથી ચાલુ થઈ ગઈ છે. આજથી વહેલું ઉઠવાનું અને દોડધામ આજથી ચાલુ. હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનો આપણી ફેમિલીમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ. હવે જો અમે તો કાલના દોડ કરીએ છીએ. કાલનું જે અધૂરું કામ હતું એવું આજે પૂરું કરવા જઈ રહ્યા છે. એને 7:30 તો બોલાયા હતા, 7:45 તો થઈ ગયા છે. જોઈએ હવે કેટલા જે અમારી ગાડી અટકે છે. ટ્રાફિક છે કે નહીં? 90% તો નહીં હોય, અને હશે તો મે બી આપણા જેવા રડ્યા ખડ્યા હશે 10-15 જણા. બાકી જે પેલો ફૂલ ટ્રાફિક હોય અને બંને જગ્યાએ વાંધો નહીં આવે. અત્યારે વહેલા નીકળી ગયા છે ને એટલે ઓલા તો પોને દ્વારા તો 9 વાગે ખુલે છે, એટલે એ તો વાંધો જ નહીં આવે. આપણે જઈને ઊભા થઈ ગયા પણ આના ત્યાં જતા આવીએ આધુનિક ખરીદી કરતા આવીએ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું. બોલ, સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં. કાલે સવારે તો 7 વાગે તો આ બધી ચીડિયા સ્કૂલમાં જતી રહેશે, હે ના? सबसे बड़ी, दूसरी और तीसरी 3 चिड़िया तो उड़ जाएगी सुबह सुबह. તો જઈએ. કાલ તો ગયા હતા તો અમારો પોપટ થઈ ગયો હતો. બહુ જ ભીડ હતી, તે સ્કૂલ યુનિફોર્મ કશું મળ્યું નતું. હવે આજે જઈએ પહેલો નંબર આવી જાય, જલ્દી લેવાઈ જાય તો સારું. તો ગાઈઝ અમે તો આવી ગયા હતા, પણ આ લોકો આવ્યા નતા. તો જો હવે આ લોકો આવ્યા છે, હવે શટર ખુલે છે, એટલે હવે અમે જઈશું એમ ખાવું. હજી હમણાં ખોલવા દો, દિયાબત્તી કરવા દો, ને પછી આપણે જઈશું. આપણે પહેલા જ છે એટલે વાંધો નથી, ફટાફટ પતી જશે. પણ આપણે અહીં 15 મિનિટ બેસી રહેવું પડી, ખાલી તકલીફ પડી બસ. એ ભાઈએ જ કીધું તો 7:30 વાગે ખુલશે, પણ આપણા હાર થી આપણે 7:30 વાગે જ ના આવ્યા, લોચા પડત ને. તો ગાઈઝ કપડો તો લઈ લીધો, કપડો જ ના કહેવાય, યુનિફોર્મ લઈ લીધા. અમે લોકો યુનિફોર્મ લઈ લીધા છે, પણ હવે થયું કે એનું બોલો કાકા રહી જાય કપડો ઉઠાવી દે. તો જોયા આગળ મારા જે ઠોક કરે ગાડીઓ. તો ગાઈઝ જઈ લીધું ભાઈ, અને ત્યાં યુનિફોર્મ લઈને આવ્યા ડબુડીના અમારે. પણ થયું એવું કે શૂઝ વાળું ખુલ્યો નહીં, અને વાગે છે 8:30. શૂઝ વાળું કે હું 9:15 9:30 આવ્યો. એટલે આપણે હવે ઘેર સાંજે આવવાનું છે. સાંજે થોડું કામ છે એટલે આવીશું. આ બધી વખત લેતા આવીશું જોડે શૂઝ લેવાઈ જાય. ખોટો ટાઈમ વ્યર્થ કાઢીને કોઈ મતલબ અહીંયા નથી. ભૂખ જોરદાર લાગી છે. નાસ્તો કોઈ ગરમ બનાવીને ખાઈએ. બરાબર. આ તો કામ બધું પડતું મૂકીને અડધું પડતું કરીને બાકી છે વચ્ચે પાછા ચાલુ પડી જાય કામ કરવા. યસ, બપોરે આજ વહેલા ઉઠાશે તો વહેલી રીલ બનાવી દઈએ. રસોઈમાં એવું લાગે તો સ્ટફ કરીએ, હવે જોઈએ કેવું થાય છે સેટિંગમાં. ઓકે ગાઈઝ, મળીએ નાસ્તામાં તાનો. તો ગાઈઝ ચલો પૌવા ખાવા, હે ને? મસ્ત મજાના ગરમ પૌવા બનાવી દીધા છે, અને આવશે વઘારેલી રોટલી. અમારા પેલા બેના વઘારેલી રોટલી જોવા, અને અમારા બધાના પૌવા જોઈએ. વહેલું એટલે ભૂખ જોરદાર લાગી હતી. ભૂખ તો રાતની જોકે લાગી ગઈ હતી, પણ સુઈ ગયા હતા. અત્યારે ગયા હતા લેવા તો ભૂખ એવી લાગી હતી, લાઈન પહેલા નાસ્તો કર્યો, પછી બીજું કામ. નવી ચોપડી, હા જો ચાલો નવી ચોપડી હે ને. ઓકે, તો ચલો ખાઈ લઈએ. તો ગાઈસ ચલો ચા પીએ. હા, આના પર જો શું છે તારા ભાઈ? ઓકે લે. ચેસ ચેસ.
યસ શું કહેતા હતા બોલ શું કહેતા હતા આવડે પણ કપલો હોય ચા ઓછી પડે ના નાના કપલો હોય ચા થોડી હોય ને તો ચાલે કોક ને હમણાં ચાલે કે હા કપ ચોરું મોટો છે ને ચા તો થોડોક ચાલે છે કપ મોટો એટલે મને ચા ખાય ના જુઓ મહેમાનને આવડો મોટો કપ ના આપે પંખો એક સ્ટેપ ઓછો કરો મહેમાનને આવડો કપ આપે તો ચા વધારે પડે તો આવડો મોટો અપાય ના અપાય પણ આપણે આવા કપડા આવે જ ના સોફામાં પીવાય છોકરાઓ પીવા દૂધ લવાય દૂધ માટે પણ છોકરા દૂધ નહીં પીતા ચા પીએ શું કરે દૂધ પીએ આપણે ચમ ના અને આપણે પીએ? લાયા નહીં આપણે તો આયેલા છે હા ભાઈ આવેલા ચલો પીઓ ચલો એ બધું છોડો હું શું કહું છું હા. તમે રસોડાનું કામ કરો ને તો તમને રસોડાનો એક પ્રશ્ન પૂછું આવડશે આવડશે તો આપશું નહીં આવડે તો નહીં આપે ઓકે તો તમારા બધા માટે રસોડાની એવી કઈ વસ્તુ છે જેને તમે ઉપયોગ કર્યા પછી એને ધોતા નથી શું ઉપયોગ કર્યા પછી ધોતા રસોડાની રસોઈ ડિપાર્ટમેન્ટની ગેસ તમે નહીં ધોતા તો પછી એટલે રસોઈ હા ઉપયોગ કર્યા પછી તમે એને ધોતા નથી પાણીથી શું પેટ બોલે છે અગ્રી નોટ અંદરની જાળી છે ને પેલી એ આપણો કોક ટાઈમ કાઢીને ધોઈએ મમ્મી કાણા ભરાઈ ગયા હોય ને તો પણ ધોવાય તો ગાઈ જો આ બધા કન્ફ્યુઝનમાં આવી ગયા છે ખાવાનું બની જાય પછી ખાઈ જે વસ્તુ હા. ના ધોવાય. આમાં લોકો આપણે એક ઉદાહરણ તરીકે કે ચા બનાવવા માટે આ તપેલી લીધી પછી ચા પી લીધા પછી આપણે ધોઈ જ નાખીએ છીએ ને તો એવી કઈ વસ્તુ છે જે આપણો ઉપયોગ કરીએ છીએ પણ પછી રસોઈ કામમાં ઉપયોગ કરીએ છીએ રોટલાને કલાડું એ જોઈએ છે અમુક ટાઈમે તો જાવીએ તો તવી તો ભાઈ જેને ખબર હોય ને તવી નહીં ધોતા તમે જોઈએ પણ રાત્રે ના ધોવાય એવું કહેવાય રાતે પણ ધોવો છો તો કરે જ ને તો ગાઈસ તમને કોઈને આન્સર ખબર હોય ને તો કહેજો એ આમ મમ્મી છે ને તો રહોડામાં જોઈ રહી છે રસોડા સામું જોવો છે આજ કોક આવતું ખબર નહીં હવે. આટલો ઊંડી એમ બહાર નહીં નીકળતો. મારે એવું જ ચા તો ગાઈસ જેને ખબર હોય ને કહેજો કે ભાઈ રસોડાની વસ્તુ છે રસોડા કામમાં આપણે લઈએ છીએ રસોઈ કામમાં લઈએ છીએ અને એના આપણે ક્યારે ધોતા નથી તો ગાઈઝ જવાબ આપજો તમે લાઇટર ઉપયોગ કરવા પછી ધોવાય ને ગોળ્યા પૂરા લાઇટર તમે ધોવા નહીં તો ભાઈ એનો જવાબ આવડી ગયો છે લાઇટર ઉપયોગ કરવા પછી ધોવાય નહીં ધો તો પતી ગયું મુખ્યમંત્રી બની જશે તમે ચલો પગાર આપો મુખ્યમંત્રીનો બોલ ભાઈ તારા જવાબ વાંચો ખોટો એટલે કે આમ તો આમ તો એટલે સાચું ઉપર કોક દાડો ઉપરનું જેમ ને કોઈ હેઠા ચડ્યો પણ અંદર તો નથી જોયેલું વાતું એવા તાર જેમ નથી ગહાય તો તો ગાઈઝ આ બધું જોવા મમ્મીઓ છે ને એનું કામ લઈને બેસી જશે પિયર જવાનું કહેતી હતી પણ હવે આ કામ આવ્યું છે એટલે પિયર હવે હાલ નહીં જાય હા હું કે પિયર જાઓ હું પિયર જાઓ આ જો મારા માટે લઈને આવ્યા આમાં અઠવાડિયા સુધીમાં જવાય ના મમ્મી આ કોમ ના થાય તો મને પિયર ના જવાય બકા સુંદર બધું એ બકા તને ભાવ છે એટલે અમે લાયા ભાવ સાચી પણ ઘોટલીઓ કાઢી જ નાખજો મમ્મી એની ત્યાં કાઢવા માટે તો કાઢી જાઓ લાઈવ થવાનું છે ને અત્યારે તે લાઈફે થોતે જાઓ તો ગાઈઝ સુંદર અથાણા માટે કંટાળીને કેરીઓ લાયા કારણ કે વચ્ચે બી લાયા હોય બી પણ કે વરસાદ આવવાનો છે રેવા દીધો અને ગમી તો ગયો બધો હા, પછી ફરવા લગન બધું થઈ ગયું એટલે મેં આ મોર લેટ હા. પડી ગયો છે આખત ન કરતા તો મારો ખાસું ખવાઈ ખવાઈ ગયો તો બીજું બનવા આવી ગયું પોટ બે વખત સુંદર બનાવ્યો તમે હા પેલો 5 કિલો બનાવ ખવાયો ફેર 3 કિલો બનાવ્યો બોલો બા સ્પેશિયલ સુંદર બા સ્પેશિયલ અથાણા ક્યાં આવતા વર્ષે નવો ધંધો ચાલુ કરી દઈશું મમ્મી હો ક્લાઉડ કિચન કરી દઈશું કિલો વેચીશું આપણે હો હો આમાં તેલ લાવવું પડશે ને પેલું આપણે કયું લાવવાનું હા કયું તેલ લાવવાનું સરસિયાનું દાદી છુંદેવાળી દાદી છુંદેવાળી હવે અહીંયા છે ને આ બધાને લાઈવ થવાનું છે ને એટલે ટીવી બધું બંધ કરીને બેસી ગયા છે શું કે મમ્મી ઘડી જોઈ એવું દિમાગથી આપણે ગયડા નહીં થયા ને બકા પણ બસ થાય તો ગાઈઝીસ અમારે લાઈવ થવું છે એટલે જો સ્ટેન્ડ આવી ગયું છે અહીંયા અને આજે ફરીથી જોઈતું થવાનું આ. આજે ફરીથી લાઈવ થવાનું છે અમારે
એટલે બહુ લોંગ ઇન્સ્ટાગ્રામમાં તો લોંગ ટાઈમ બધામાં લોંગ ટાઈમ થઈ ગયો. એટલે આજે ચલો લાઈવ થઈએ બધામાં એક એક કરીને અડધો કલાક પણ લાઈવ થઈ જઈએ. તો ચલો લાઈવ થઈ જઈએ પહેલાં. કાલથી સ્કૂલે ચાલ